બાબર ખાતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરાયો, મહિલાનું મોત નિપજતા પોલીસ તંત્ર દ્વારા અગ્નિ સંસ્કાર કરાયો। બાબર પોલીસની સહાયનીય કામગીરી સહુ કોઈ લોકોએ બિરદાવી છે। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે બે પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નીપજ્યું, જ્યારે યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે। બાબર દિયોદર હાઈવે પરની આ ઘટના બની હતી, જેમાં યુવક અને મહિલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે યુવકને સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘટનામાં જોઈએ તો આ પ્રેમી પંખીડા પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના સિનાળ ગામના હોવાનું અનુમાન સામે આવ્યું। બાબર ખાતે બે પ્રેમી પંખીડાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાનું મોત નીપજતા બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાઈ હતી। બાબર પોલીસ તંત્રને જાણ થતાની સાથે જ બાબર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી। પોલીસ તંત્ર દ્વારા મહિલાના વાલી વારસાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે બાદ મહિલાના રિલેટિવ કૌટુંબિક સમાજના ભાઈઓ આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર સાથે રહી મહિલાના સંબંધીને સાથે રાખી મહિલાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પોલીસ તંત્ર દ્વારા પરિવારજનોને સાથે રાખી અગ્નિ સંસ્કાર કરાયા હતા। ઘટનામાં જોઈએ તો બાબર પોલીસ તંત્રની સહાયનીય કામગીરી સામે આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી અને આખરે પરિવારના દૂરના સંબંધીના કોન્ટેક્ટ થતાની સાથે જ બાબર ખાતે આવી પહોંચ્યા બાદ પોલીસ તંત્ર સાથે રહી બાબર ખાતે મહિલાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। ઘટનાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ પોલીસ તંત્રની સહાયનીય કામગીરીને લઈ આખરે યુવતીની પરિવારજનોની શોધખોળ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જે ઘટનાને લઈ શહેરના લોકોમાં પોલીસ તંત્રની સહાયનીય કામગીરીને સહુ કોઈ બાબરની જનતાએ પણ બિરદાવી હતી। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।